દાહોદમાં એક તરફ રસ્તાના કામ ચાલી રહ્યા છે તો બીજી બાજુ વાત કરીએ ખાસ ફરતા પશુઓની લડાઈથી કેટલાક લોકોને ઘણી ઈજાઓ પહોંચી રહી છે, ગાડીઓને પણ ઘણું નુકસાન પહોંચે છે। પરંતુ અગાઉ વાત કરીએ 2 દિવસ અગાઉ દાહોદ સ્ટેશન રોડ ઉપર વિવેકાનંદ સર્કલ પાસે સ્કૂટર પરથી જતા હતા તેવા સમયે રસ્તા ઉપર ફરતા પશુને ટક્કર વાગતા સિનિયર સિટીઝન પુરુષ ટ્રેક્ટર નીચે પટકાતા મોતને ખાસ ભેટ્યા હતા। તેનું કારણ સામે આવ્યું છે, કારણ કે એક પરિવારે તેનું છત્ર પણ ગુમાવ્યું છે। આ કારણથી વાત કરીએ ખાસ આ કારણે સમગ્ર વહોરા સમાજે આ મામલે સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવથી રેલી કાઢી હતી। નગર સેવા સદન તેઓ પહોંચ્યા હતા। દાહોદ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી આ મામલે ઉગ્ર રજૂઆત કરાઈ હતી અને આ મામલે ખાસ તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને રોડ ઉપર ફરતા પશુઓને દાહોદમાં વધી ગયેલા કૂતરાઓ ઉપરાંત ગધેડાઓનો જે ત્રાસ છે સાથે કહી શકાય બધા ઉપર કાર્યવાહી કરાય અને કાયમી ધોરણે તેનો નિકાલ આવે તેવી હાલ રજૂઆત કરાઈ છે। આ સમગ્ર મામલે દાહોદ નગર સેવા સદન ચીફ ઓફિસરે પણ ખાસ વાતચીત કરતા જણાવ્યું કે પશુઓ પકડવાનું ટેન્ડર પ્રક્રિયા પ્રોસેસમાં છે અને ખાસ વહેલે તકે અમે આ ત્રણેય પ્રશ્નોના નિકાલ લાવી દઈશું અને જે ઘટના બની છે તે ના બનવી જોઈએ અને તેનું અમને દુઃખ છે તેવું પણ કહ્યું। વધુમાં કહ્યું કે ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી અમે ખાતરી આપીએ છીએ। આ રેલી અથવા તો અહીંયા આવવાનું અમારું એટલો જ હેતુ હતો કે જ્યાં ક્યાંક ચૂક થઈ છે પ્રજાથી અને સત્તાથી સાથે મળીને એને સોલ્વ કરી લઈએ અને દાહોદના નગરવાસીઓને આવી કોઈ તકલીફ ન પડે। દાહોદને એક સરસ સુંદર મજાનું શહેર સુવ્યવસ્થિત બનાવવા માટે આવ્યા છે, કોઈ ફરિયાદ કરવા માટે કે કશા માટે અમે નથી આવ્યા, માત્ર સાથ માંગવા આવ્યા છે। નગરપાલિકા દાહોદ દ્વારા અત્યારે જે રખડતા ઢોર અને રખડતા કૂતરા છે એને પકડવા તથા એમને સાચવવા રસીકરણ અને ખસીકરણની કાર્યવાહી માટે ટેન્ડરિંગની પ્રોસેસ કરેલ છે તથા રખડતા ઢોરોને પકડ્યા બાદ રાખવા માટે નવી ગૌશાળા બનવાની પ્રોસેસ અત્યારે ચાલુમાં છે, જેથી કરીને આગામી 15 દિવસની અંદર અમારી તમામ પ્રોસેસ પૂર્ણ થશે અને ત્યારબાદ રખડતા ઢોરો અને કૂતરાઓને પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। આજની રેલીનું ખાસ આયોજન જે કરવામાં આવ્યું હતું રખડતા ઢોર અને જે કૂતરાનો ત્રાસ છે, અગાઉ બી આગળ વારંવાર કમ્પ્લેન કરી હતી કે નગરપાલિકાથી લઈને આગળ ગાંધીનગર સુધી કમ્પ્લેન કરી હતી। આ તો હવે શું થયું કે પહેલાં તો લોકો કંઈ કહેતા નથી પણ હવે મોત થવાનું ચાલુ થઈ ગયું, લોકો મરી રહ્યા છે રખડતા ઢોરના હિસાબે અને કૂતરાના હિસાબે। નગરપાલિકામાં બી આ વસ્તુ ખબર છે, ગ્રાન્ટ આવે છે, બધું ખબર છે, તો એનું કઈ બાજુ એ થાય છે, તો એનું કોઈ સોલ્યુશન કાયમ માટે આવવું જોઈએ ને। અમે એના માટે સોલ્યુશન લાવવા માટે અમે એ બાજુ નગરપાલિકાના અંદર આવેદનપત્ર ચીફ ઓફિસરને આપ્યું અને એને અમારે આશા છે કે હવે આ વસ્તુ થાય ના, નગરપાલિકાથી સાથ સહકાર અમારે જોઈએ। આપણું નામ? મારું નામ મઝરભાઈ।